ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમાન કુંવરજીભાઈ બાવળિયા પધાર્યા છે. આપણા પત્રકારોને ભારતને માન આપી તેઓ પધાર્યા છે. તેમનું શબ્દપુષ્પથી સ્વાગત છે. જગતજનની મા ઉમિયાના આશીર્વાદ લઈ અને ત્યારબાદ તેઓ સ્ટેજ પર પધારશે. सरकार जी भी आपकी जुड़े हुए आगे गूगल जी के बारे में समझ रहे मुझे सदस्यों मंच उपરના સૌ પત્રકાર સુરક્ષા સમિતિના મિત્રો, આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર મિત્રો, વિવિધ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના પ્રતિનિધિ મિત્રો, આપણી સૌની વચ્ચે મને ઉપસ્થિત રહેવા માટેનો મોકો હૃદયથી આભાર માનું છું. આજના પ્રસંગમાં ઉપસ્થિત સૌ સન્માનીય મંચમાં આગેવાન કર્યું. ખાસ કરીને આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશમાં આ અધિવેશનમાં ઉપસ્થિત રહેવા માટે આપણા સૌને મળવા માટે, દર્શન કરવા માટે અને જોડે જોડેમાં ઉમિયાના પણ દર્શન કરવા માટે ખાસ આવું હોય તો સમીકારો જોગાડો તો મારા દર્શન કરવાનો પણ મોકો મળ્યો છે. અને આપ સૌને પ્રજાભાઈ નો બે નો કોઈ પ્રજાભાઈ ઉપરવાળા ભાઈ કાયમ માટે આભાર. તો જીવનમાં મારા નેચર પ્રમાણે હું 8 વાર જૂની લેડો ગાળો કરી, 6 વાર આઈ જીત હોય, એક વાર આંદોલનમાં આવ્યો 2500 મતે, છતાં પણ આવ્યા પછી જે કામ કરવું એ ધારાસભ્ય પણ વિશેષ કર્યું અને સાબિત થયું કે ધારાસભ્ય જેવો હોય તો પણ કામ કરી એક જુદું તમારામાં આવશે. આ તો કોરોનામાં 6 જણા નહીં ગયો, 6 જણા નહીં ગયો, એના પટલ ઉભા થઈ ગયા. અનિસો અમારા ભાઈઓ રોલિંગ. આજે વિશ્વ ઉમિયા ધામમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા એક રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારે ઉપસ્થિત રહેવાનું થઈને મેં મારા મંતવ્યો આપ્યા છે. આજે પત્રકાર એ જેમ આર્મીનો જવાન કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ મુદ્દા વગર એ દેશની સુરક્ષા માટે લડે છે, એવી જ રીતે સમાજમાં થતા ભ્રષ્ટાચાર, સમાજમાં થતા પ્રશ્નો અને એવા મોટા મોટા ગુંડાઓ હોય, લુખા હોય, રાજનેતાઓ હોય, ભ્રષ્ટ અધિકારીઓ, એના વિરુદ્ધ પોતે પત્રકાર તો ધર્મ નિભાવતા એના વિરુદ્ધ જવું પડે છે. અને એને ઉપર હુમલા થાય છે, ખોટા કેસો થાય છે, એમને ડરાવવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે. આ બધા કેસો વારંવાર થાય છે અને ક્યારેક ક્યારેક તો પત્રકારોની હત્યાઓ પણ કરી દેવામાં આવે છે. ત્યારે સરકારને આજે મેં પણ રજૂઆત કરી છે મારા મંતવ્યમાં કે સરકારશ્રી પત્રકાર પાસે એક તો આર્થિક નથી હોતું, કારણ કે મેં 16 વર્ષ પત્રકાર તો કર્યું છે, મને ખબર છે. મારા કોઈ રિપોર્ટર કે બ્યુરો ચીફ એક્સપાયર થતા હતા તો એમની ફેમિલી પાસે 2 મહિના ચાલી શકે એવી વ્યવસ્થાઓ નથી હોતી. તો આ બધી મામલાઓમાં પ્રિન્ટનો હોય, ઇલેક્ટ્રોનિકનો હોય, ડિજિટલ કે યુટ્યુબ કે સોશિયલ મીડિયાનો પત્રકાર હોય, બધાને માન્યતા આપવામાં આવે, એને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવે, એને ઓન ડ્યુટી અગર મૃત્યુ પામે છે તો એમના પરિવારને આજીવન કંઈક વ્યવસ્થિત સારું પેકેજ આપવામાં આવે. અને એનાથી મોટી વસ્તુ કે એને સુરક્ષા આપવામાં આવે. એટલે આ બધી બાબતો ઉપર અમે આજે ચર્ચા કરી છે અને મેં રજૂઆત કરી છે. હું ઈશુદાન ગઢવી, પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટી પ્રેસિડેન્ટ. ને બિલકુલ મેં જ કીધું ને, અધિવેશનમાં પણ બધા પત્રકારો આવ્યા હતા
અને એમને મેં એ જ કહ્યું છે કે આ અધિવેશન માત્ર અધિવેશન ન રહેતા કાનૂન બને અને આપણી બીજી 2-3 માંગો આર્થિક સદ્ધરતાની વાત છે, ઓન ડ્યુટી એક્સપાયર થાય તો એને પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય મળે, આ બધી બાબતો, પછી સર્કિટ હાઉસ જેવી વ્યવસ્થાઓ પત્રકારોને મળે, એ બધી બાબતોની પણ મેં રજૂઆત કરી છે અને એ પત્રકારોને મળવાનો અધિકાર છે. સાહેબ, આજે પત્રકારોનું અધિવેશન હતું, એમાં આપ હાજર થયા, એ બાબતે શું? આજે તમામ લગભગ 800 પત્રકારોને મળીને ખૂબ આનંદ થયો. આખા ભારતના પત્રકારો જે આવ્યા અને પત્રકાર સાથે મળીને, પત્રકારની એક જવાબદારી હોય છે કે સાચું લખવાનું, એ સાચું લખી અમને જાગૃત કરે એવું પણ મેં ભાષણમાં કીધું હોય. અને પત્રકારો જે એની જે રજૂઆત હતી એ પણ મને દેશે, એની રજૂઆત હું કરીશ. સાહેબ, આજે તમે બિલની પણ એક વાત કરી પત્રકારોની કે બિલ પર અમે પાસ કરશું. બિલની રજૂઆત દેશે, એ રજૂઆત. બિલ પાસ કરવાની સત્તા વિધાનસભાને હોય છે, એ રજૂઆત કરવાની. आपका नाम और परिचय और आज जो पत्रकारों का अधिवेशन हुआ है उसके बारे में क्या बोलेंगे? मेरा नाम मनमोहन सिंह, मैं अखिल भारतीय पत्रकार समिति में राष्ट्रीय महासचिव के पद पर कार्यरत हूँ और मैं 25 साल से इस पत्रकारिता से जुड़ा हुआ हूँ और मैं किसी संस्थान के साथ बंध के मैंने काम नहीं किया। मैं हमेशा खुला ही पत्रकार, एक आप कह सकते हैं कि फ्रीलांस रहा है, क्योंकि बंद के काम करना यानी किसी के दबाव में काम करना होता, तो हमेशा उस चीज को उठाया जो कि देश, मानवता और सभ्यता के लिए परिपूर्ण थी, मजबूत थी। मैं पिछले 5-7 साल से अखिल भारतीय पत्रकार सुरक्षा समिति से जुड़ा हुआ हूँ और मैं कार्य राजस्थान में होते हुए भी पूरे देश में काम कर रहा हूँ और काफ़ी संगठन देखे हैं जो पत्रकारिता से जुड़े हुए हैं, लेकिन जो काम अखिल भारतीय पत्रकार सुरक्षा समिति कर रही है कि पत्रकार सुरक्षा कानून लेके आना, उसके लिए जो कार्यरत है, संघर्षरत है, उसको देखते हुए मैं लगातार जुड़ा हुआ हूँ, आगे भी काम करता रहूँगा। साथ ही पत्रकारों के लिए एक ऐसा कल्याण कोष स्थापित करने का प्रयास कर रहा हूं, क्योंकि मुझे जो जिम्मेवारी दी गई है वो उसके ही दायरे में आता है कि क्योंकि हर पत्रकार जो है सक्षम नहीं होता। कभी कभी ऐसे हमारे पत्रकार साथी भी होते हैं जिन्हें हर तरीके की सहायता जो है वो चाहिए होती है, लेकिन वो निष्पक्ष काम करते हुए भी उन्हें नहीं मिल पाती है, तो वो लोग जो है अपने जीवन में परेशान होते हैं। मुख्य उद्देश्य यही है। आज अधिवेशन यहाँ पे अहमदाबाद में हुआ है और कितने जगह पे होने वाला है? अब तक काफी जगह पे, जैसे दिल्ली में अधिवेशन हुआ, छत्तीसगढ़ में 3 बार हो चुका है, एमपी में हो चुका है, अगला जो यूपी में हो चुका है, अगला जो नंबर है वो राजस्थान का है। और राजस्थान के अंदर हम लोग जो है ना बहुत जल्दी जो है इसी तरह का एक सम्मेलन करने जा रहा है। गुजरात और भारत के पत्रकारों को क्या संदेश देना चाहते हैं? निडर निष्पक्ष पत्रकारिता करें, क्योंकि हमें जो ईश्वर ने जो हमें संदेश दिया है, ईश्वर ने जो हमें जिम्मेवारी सौंपी है, उसके अंदर कोताही ना बरतें और दृढ़ता के साथ काम करें। अगर आप दृढ़ता के साथ काम करेंगे, ईमानदारी से काम करेंगे, तो ईश्वर भी है ना आपका साक्षी और आपका सहाय होगा।